હર હર મહાદેવ. બોલો જોરથી, હર હર મહાદેવ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આપણા સમાજ માટે યોગને ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર છું હું, ભાવના જોશી. તો આપણા બ્રાહ્મણ સમાજ માટે હું ખાસ એ કહીશ કે બધાને ખબર છે કે યોગ કરીએ તો નિરોગી રહીએ. તો કરો યોગ રહો નિરોગના નારાને આપણે સફળ બનાવીએ અને આપણા જીવનમાં દૈનિકમાં આપણી દિનચર્યામાં યોગને મહત્ત્વ આપીએ. તો ખાસ હું તમને બધાને આજે ઓમકાર વિશે જણાવીશ કે ઓમકારથી શું ફાયદા થાય. તો બધા પેટ ઉપર હાથ રાખીશું અને બોલીશું અ. પેટ ઉપર હાથ રાખીએ અને બોલીએ અ. તો શું થાય છે ચેક કરો. ફરી એકવાર પેટ ઉપર હાથ રાખો અને બોલો અ. તો પેટ અંદર જાય છે, હા કે ના? હા. તો પેટ અંદર જાય છે તો શું થશે? આપણું પાચન તંત્ર મજબૂત થશે, આપણો સમાન વાયુ એક્ટિવ થશે, આપણા મણિપુર ચક્રમાં એક્ટિવેશન આવશે. તો ઓમ શબ્દ છે 3 અક્ષરથી બન્યો છે, અ, ઉ અને મ. હા, તો ઉને બદલે આપણે ઓ ઉચ્ચાર કરીએ છીએ. તો છાતી પર હાથ રાખીને બોલીશું ઓ ઓ ઓ. તો વાઇબ્રેશન તમને ફીલ થશે. જેમ પેટમાં અ બોલવાથી વાઇબ્રેશન ફીલ થયું એમ ઓ બોલવાથી પણ છાતીમાં વાઇબ્રેશન ફીલ થશે. તો અહીંયા અનાહત ચક્ર છે, અહીંયા આપણો પ્રાણવાયુ છે, તો આ એક્ટિવ થશે. હા, હવે એ જ રીતે ગળા પર હાથ રાખો, ગળા પર હાથ રાખો અને બોલો મા મા મા. તો શું થાય છે? અહીંયા વાઇબ્રેશન ફીલ થાય છે. અહીંયા વિશુદ્ધિ ચક્ર છે. હા, અને આકાશ તત્વ છે. અહીંયા થાઇરોઇડ ગ્લેન્ડ છે. થાઇરોઇડ ગ્લેન્ડ શું કામ કરે છે? તો આપણા શરીરમાં મેટાબોલિઝમ સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. જ્યારે મેટાબોલિઝમ સ્ટ્રોંગ હશે તો ક્યારે આપણા શરીરમાં શું સિક્રિઝન કરવું, ક્યારે ગરમી ઉત્પન્ન કરવી અને ક્યારે ઠંડક કરવી, એ આ થાઇરોઇડ ગ્લેન્ડ નક્કી કરે છે. જ્યારે થાઇરોઇડ ગ્લેન્ડ બગડે છે ત્યારે શું થાય છે? હાઇપર અને હાઇપોથાઇરોઇડ જેવા રોગો થાય છે. તો મકાર કરવાથી આ થાઇરોઇડના રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. એ જ રીતે આપણે અહીંયા હાથ રાખીએ આજ્ઞા ચક્ર પર અને હમિંગ કરીએ. તો અહીંયા આજ્ઞા ચક્ર આવેલું છે, આ અહીંયા એક્ટિવેશન થાય છે. હા, ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે. એ જ રીતે આપણે અહીંયા સહસ્ત્રાર ચક્ર પર હાથ રાખીએ અને હમિંગ કરીએ. ઊંડો લાંબો શ્વાસ. તો અહીંયા પણ તમને વાઇબ્રેશન ફીલ થયું હશે. તો આ ઓમકાર છે એ અ, ઓ, મ અને હમિંગથી આપણી ઉર્જાનું ઉર્ધ્વગમન થાય છે. ઉર્જાનું ઉર્ધ્વગમન થશે તો શું થશે? આપણી અંદર પોઝિટિવિટી વધશે અને નેગેટિવિટી ઘટશે. પોઝિટિવિટી એટલે શું અને નેગેટિવિટી એટલે શું? તો નેગેટિવ ઇમોશન્સ એટલે ક્રોધ, ડર, ચિંતા, તણાવ, ઈર્ષા, લોભ, લાલચ, આ બધી જે નેગેટિવ ઇમોશન્સ છે આપણામાં ઘટશે જ્યારે ઓમકાર કરીશું ત્યારે. અને પોઝિટિવ ઇમોશન્સ એટલે કે પ્રેમ, કરુણા, દયા, કોઈને મદદ કરવી, હા, ઉત્સાહ, ઉમંગ, આ બધી પોઝિટિવ ઇમોશન્સ આપણામાં વધશે. તો ઓમકાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? હા, આપણે બ્રાહ્મણ થઈને રોજ 5 થી 10 મિનિટ કે 15 મિનિટ ઓનલી ઓમકાર કરીશું તો શું થશે? આપણી અંદર પોઝિટિવ ઇમોશન્સ વધશે, આપણી ઉર્જાનું ઉર્ધ્વગમન થશે. તો કરો યોગ. બોલો બધા, રહો નિરોગ. બોલશો બધા સાથે? કરો